આની અંદર નંબર 6 નાણાકીય ઉત્તેજન. નાણાકીય ઉત્તેજન શું હોય છે? તો કે કર્મચારીઓ આગળથી વધુ પ્રમાણમાં કામ કરાવવા એને શું દેવાનું? નાણાકીય ઉત્તેજન. પણ શું? પગાર તો દેવાનો, પણ પગાર ઉપરાંત બોનસ દેવાય, બોનસ ઉપરાંત વિવિધ પ્રકારનું કમિશન દેવાય, જેથી કરીને કર્મચારી કામ છે એ સારી રીતે કરી શકે, કામ કરવાની એને મજા આવે. અને ખાલી એવું જ નહીં કે માત્ર ને માત્ર એને છે એ રૂપિયા જ આપવા, પણ રૂપિયા એ રીતે આપો ને એવી રીતે આપો કે જેથી કરીને એ વધુમાં વધુ કાર્ય કરવા પ્રેરાય અને કામ સારું કરી શકે. તેમજ પહેલાના જમાનામાં એના વેતન દર છે એ માત્ર ને માત્ર ધારણાને આધારે નક્કી થતા. ખાલી ધારતા કે આને આટલો પગાર દેવો જોઈએ, પણ હવે ધારશે પણ નહીં. હવે તો માત્ર ને માત્ર ધારણાને આધારે નહીં, પરંતુ એનું વેતન કામના આધારે નક્કી કે ભાઈ કેટલું કામ કરે છે કેટલું એને વેતન આપવું જોઈએ. ત્યારબાદ આવે કરકસર. આપણે પેલો જ સિદ્ધાંત હતો કે વૈજ્ઞાનિક પદ્ધતિ, જૂની ટેકનોલોજી છોડો ને એની જગ્યાએ નવી પદ્ધતિ અપનાવો. આનો ફેડરિક ટેલરે વિરોધ કર્યો અને વિરોધ કરતા કીધું કે ભાઈ માત્ર ને માત્ર નવા સાધનો જ નહીં વાપરવાના, પણ જેમ બને એમ ચીજ વસ્તુનું ઉત્પાદન નીચું થાય એવા પણ પ્રયત્નો કરવા. નવી ટેકનોલોજી અપનાવાય પણ મોટા કારખાનાઓ એમ, નાના કારખાનામાં નવી ટેકનોલોજી અપનાવો ઘર જાય નોસરી વધે, એ વધવી હોય તો બાકી એ ન હોય. તમે નાનકડી કરિયાણાની દુકાન નાખીને બેઠા હોય કે દાખલા તરીકે શાકભાજીની દુકાન, એની અંદર પેકિંગ કરવાનું મશીન લ્યો તમે, ઇલેક્ટ્રિક વજન કાઢો, હારા મહિલા જબલા આપો, બીપી બેગ ઊંચા માયલી આવે, 10 નો શાક લઈ અમે 5 રૂપિયાની બેગ ફ્રી, બધું આધુનિક દુકાન એસી વાળી. કોઈ ઓછલી વધવી હોય તો એટલે માત્ર નવી ટેકનોલોજી જ નહીં પણ નીચી ઉત્પાદન પડતર ઉપર પણ ભાર મૂકવો જોઈએ. અને એના પછી માનસિક ક્રાંતિ. માનસિક ક્રાંતિ એટલે ભાઈ મગજની સરળ શબ્દોમાં કહીએ તો શાંતિ. પહેલા આ બધા સિદ્ધાંત અપનાવ્યા એટલે માલિક અને મજૂર વચ્ચે છે માનસિક રીતે તણાવ ઓછો થઈ ગયો, ઘટી ગયો. માલિક અને કર્મચારી વચ્ચે હાર્દિક સહકાર વધ્યો. ઇટ્સ કોલ્ડ માનસિક ક્રાંતિ. જોઈએ વિસ્તારથી નાણાકીય ઉત્તેજન એટલે શું કહેવા માંગે છે. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. તેમજ વિવિધ પ્રકારની ઉત્તેજન વેતન યોજનાની પણ ભલામણ આની અંદર કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનને આધારે આ પ્રથા અપનાવી જોઈએ. કોણ કેટલું કામ કરે, એનું પર્સનલી ઉત્પાદન કેટલું થયું, એના આધારે આ વેતન નક્કી કરે. ખાલી મોટા જોઈને નહીં કહો ભાઈ આ છોકરો તો ડાયો છે, આ છોકરી તો ડાઈ છે, પગાર એટલો નથી. છોકરો ડાયો રહ્યો, છોકરી ડાઈ રહી નથી, પણ કેટલું કામ કરે એના આધારે છે એ આ ઉત્પાદનની પદ્ધતિ નક્કી કરવાની. એના પછી છે કરકસર. કરકસરમાં મેં કીધું એમ માત્ર ને માત્ર નવી ટેકનોલોજી જ નહીં, વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં લેવાતા ઓછી પડતર પર પણ ભાર મૂકવો જોઈએ. જેમ બને એમ પડતર ઓછી થાય એની ઉપર પણ ભાર મૂકવો. આ જેમાં નવા આધુનિક સાધન લેવાતા હોય એમાં લેવાય, એવું નાનું પાડો. તમારે મોટી બેકરી કરવી હોય તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી જો તો હાલે, રેકડી કાઢવી હોય તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી ન લેવાય.
બાકી પડતર છે ઊંચી છે અને માલ મૂંગો વેચે કોઈ લે નહીં તો નફો મળે નહીં ધંધાની પથારી ફરી ગઈ. ઘણા લોકો એવી ખોટ કરી નાનકડી દુકાન હોય એની અંદર ભઠ્ઠી લે. મેં જોયેલા છે ઇલેક્ટ્રિક મશીન આવો પગના ને ખારીના કબાટ જેવા જોઈએ મોટા તો જેને ફૂલ હાલતી હોય કે દરરોજના 2000 પગ 500 પગ 1000 પગ વેચાતા હોય ઈ લઈ તો હજી હાલે. પણ આ તો એ દુકાને બીજેથી પગ વેચવા લઈ આવે ઇલેક્ટ્રિક ઓવનમાં રાખે મોટું બધું. મેં કીધું એવી ભઠ્ઠી લે તો ન લે. એમાં નાનું ઓવન લેવું હોય તો લેવું ગરમ કરવા કે ગરમ રાખવા. બાકી એમાંય ઓસરી ન હોય. પફે મળતો હોય રૂપિયો અને આખો દીમાં બિલ ભરે 50 રૂપિયા, પફ વેચાય 20, 50 નું બિલ ભર્યું 20 ની આવક. એટલે માત્ર ને માત્ર ઉત્પાદન જ ઊંચું છે એમ નહીં કરવાનું. જેમ બને એમ ઉત્પાદન નીચું થાય, ઓછી પડતરે થાય એવો પણ પ્રયત્ન કરવો. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિ વિચારી અને વિચલન શોધીને અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. અને માનસિક ક્રાંતિ માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. એને કારણે માલિકના અને કર્મચારીના તણાવમાં ઘટાડો થશે. ત્યારબાદ આવ્યું વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિ અથવા તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિમાં 3 બાબત આવે. એક તો સમય નિરીક્ષણ, બીજું ગતિ નિરીક્ષણ, ત્રીજું ભિન્ન વેતન દર. કોને સમય નિરીક્ષણ કહેવાય, કોને ગતિ નિરીક્ષણ કહેવાય, કોને ભિન્ન વેતન દર કહેવાય, અમે ગયા લેક્ચરમાં કહી દીધું, લખાવી દીધું, સમજાવી દીધું. સમય નિરીક્ષણ એટલે હું તો કે કોઈ પણ કાર્ય કરવામાં કેટલો સમય લાગે તે અંગે કરવામાં આવતો વૈજ્ઞાનિક અભ્યાસ. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો ઈ કરવામાં આવતો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. એની અંદર આવે પ્રમાણ સમય. પ્રમાણ સમય એટલે હું તો કે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં જે સમય નક્કી કરવામાં આવે, જે સમય નક્કી કરવામાં આવે તો પ્રમાણ સમય. અને કેટલો સમય લાગે ઈ જોવામાં આવે તો સમય નિરીક્ષણ. આટલી ખબર પડી ભાઈ. ત્યારબાદ આવે છે ભિન્ન વેતન દર. ભિન્ન વેતન દર એટલે શું વાત? કર્મચારીના વેતન છે એ જુદા જુદા હોવા જોઈએ. એને ભિન્ન વેતન દર કહેવાય. જુદા જુદા એટલે કે સારું કામ કરે એને વધુ વેતન આપો, ઓછું કામ કરે એને ઓછું વેતન આપો. બરાબર નહીં કરતી? જો સારું કામ ન કરે તો ઇટ્સ કોલ્ડ ભિન્ન વેતન દર. આ ત્રણ પ્રયુક્તિ ગયા લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ હતી, લખાવાઈ ગઈ હતી, સમજાવાઈ ગઈ હતી. હવે ખાલી વાંચવાનું છે. તો ટાઈમ સ્ટડી, મોશન સ્ટડી અને ડિફરન્શિયલ વેબ રેટ સ્ટડી 3 પ્રકારની આવે છે પદ્ધતિ. તો એમાં પેલું સમય નિરીક્ષણ. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ધારો કે હું એમ કહું કે ભાઈ મારે એક પાઠ પૂરો કરવો, હું એમ કહું કે મારે દાખલા તરીકે એક ટ્રીપ મારવી જૂનાગઢ થી રાજકોટ, રાજકોટ થી જૂનાગઢ, ઈ આખી ટ્રીપ પૂરી થઈ. તો એક ટ્રીપ પૂરી કરવામાં કેટલો ટાઈમ લાગે એનો હું વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એટલે સમય. હું એમ કહું મારે ટેસ્ટ ભરવી, તો ટેસ્ટ ભરતા કેટલી વાર લાગી એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એટલે સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણ. ત્યારબાદ નંબર 2 સમય પણ પ્રમાણ સમય. કેવો સમય? પ્રમાણ સમય. એની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવામાં જે સમય નક્કી કરવામાં વા કેટલો લાગતો તો ને અહીંયા નક્કી કર્યો.
નક્કી કર્યું ને એટલે પ્રમાણ સમ કે જુનાગઢ થી રાજકોટ ને રાજકોટ થી પાછો જુનાગઢ જતા માત્ર ને માત્ર 4 કલાક લાગવી જોઈએ. રસ્તા અડધી કલાકનો કોરો ખાવ તો 4.5 અને ટ્રાફિક હોય તો 5 કલાક. 5 કલાકથી વધુ થવી જોઈએ નહીં. 5 કલાકથી વધુ થવી જોઈએ નહીં. 5 કલાકમાં એક ટ્રીપ પૂરી થવી જોઈએ. મારો અપ્પુ છે જુનાગઢ થી રાજકોટ ખટારો લઈ જાય તો સવારે 5 વાગે ગયો હોય 10 વાગે પાછો જુનાગઢ જવું જોઈએ એક ટ્રીપ પૂરી કરીને. કેટલી કલાક? 5 કલાક. એ 5 કલાકમાં રાજકોટે જઈએ એવો જોઈએ પાછો જુનાગઢ સ્કૂટાઈ થઈ જવું જોઈએ. ખબર પડી ભાઈ? તમારે લોકોને પરીક્ષામાં આવશે જ પ્રમાણ સમય કે એક પેપર ભરતા 100 માર્કનો કેટલી કલાક થવી જોઈએ? 3 કલાક. પછી એમાં આખું વર ભણવામાં ધ્યાન દીધું હોય અને કોકની મજાક હોય ને માને ફૈરા હોય ને કીધી કરી હોય તો પછી 3 કલાકે ઘટે. પણ ન્યા પ્રમાણ સમય પહેલેથી જ નક્કી કરેલો છે. કેટલી કલાક? પછી કોઈ માસી નહીં થાય, કોઈ મામા નહીં થાય કે ન ભાઈ બેન થાય. 3 કલાક એક્ઝેક્ટ ટકોરો વાગશે એટલે પેપર જટી લે. પછી તમને ચપલીએ નહીં બાંધવા દે ને લખવાય નહીં દે, જોઈએ નહીં કરવા દે અને ચીટ નંબર એ નહીં લખવા દે. માટે ચીટ નંબર ને ચપલી નહીં બધું પેલા કરી લેવું. પેલા સપલી હાથમાં આવે એટલે સીટ નંબર ને ફટાફટ બાંધી લે. માથે કઈ ખાકી બાકી બાકોટ સ્ટીકર મારવાનો હોય તો મારી દેવા. પછી તમારી 1 મિનિટે રાહ જોવે ને તમે આમ પેપર ભરતા હશો એટલે ફટ કરી જટી તો પ્રમાણ સમય. આ કાર્ય પૂર્ણ કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તે સમય એટલે પ્રમાણ સમય. આ મારે રહી ગયું મેં સપલી બાંધવાનું રહી ગયું નહીં ના રે. એમના પેપર ભેગી મૂકી દે આપણા નસીબ. જ્યાં હાથમાં આવે ને પહોંચે ને એ લોકો જોવા વાળા હારા હોય તો. મારા જેવા હોય તો પૂરું થઈ ગયું. કેસો પેપર જોવા ગયો તો મારે 3 સપ્લીઓ આવી હતી. મેં મહેનત જ ન કરી. જેની હોય એની કરી કહેવા બાંધવી જોઈએ. આપણે જમા કરાવી દીધી ભાઈ. આમાં કોઈની નથી જોઈ અને હાચી જ નથી. બીજાને બંડલમાં બીજાની પડી ગઈ. એમાં પ્રયત્ન ન કર્યો બાજુના રૂમમાં જઈને ભાઈ આ જોતો તો અક્ષર મળે છે તો મારો ટાઈમ બગડે. એટલે કઈ ગેરંટી વોરંટી ન હોય. અને અમુક ને તો સપ્લી રોલ નંબર સીટ નંબર કઈ લખેલા જ ન હોય તો એ અમાન્ય ગણાય. માન્ય ન ગણાય, અમાન્ય. માટે એમાં સમય નિરીક્ષણનું, ગતિ નિરીક્ષણનું અને પ્રમાણ સમયનું ધ્યાન રાખવું. તો જે સમય નક્કી કરવામાં આવે એને પ્રમાણ સમય કહેવામાં આવે છે. કારણ કે તમારા માર્ક લખે અહીંયા બધુંય જોવે. બારકોડ સ્ટીકર છે. સપ્લીમાં બારકોડ ના આવે. સપ્લીમાં ખાકી જેટલો આવે. અહીંયા જોવે ખાકી છે. જો ન હોય તો લોચા લાપસી થઈ શકે. એ પછી ઓલો પેપરના માર્ક લખવા વાળો દયાળુ હોય કોમ્પ્યુટરમાં તો તમારી લોટરી લાગે, બાકી પૂરું. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ઘરની ચોપડી રેડી કરો. ટેલરે શું કીધું? જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ. કહેવાનો મતલબ તો એ જ છે કે આપણે એના સમયનું નિરીક્ષણ જ કરવાનું. આપણે એના કાર્યનું નિરીક્ષણ જ કરવાનું જેથી ખબર પડે કે આ કામ આટલી ઘડીમાં ખાવું જ. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં અને લક્ષ્યાંકો સમયસર સિદ્ધ કરવામાં સમય નિરીક્ષણ ઉપયોગી છે. ત્યારબાદ નંબર 2 છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે ખોટી અને બિનજરૂરી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પ્રક્રિયા અથવા પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. આ હું વાંચી જ જાઉં છું કારણ કે વેલા લેક્ચરમાં સમજાયું. કામકાજ દરમિયાન જે ખોટો બગાડ થાય ને તમે ખોટી ઝડપ કરો ને એમાં થાક લાગે એ બધું દૂર કરવાની પ્રક્રિયા એટલે. મેં એક્ઝામ્પલ આપ્યું તો ગોરા આમે મૂકી શકાય, સીધી રીતે મૂકી શકાય.
તો કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે આપણું એટલે આપણામાં જ જોઈએ, બીજાનું જોવા ન જોઈએ. કામદાર કાર્ય સમયે જે ખોટી રીતે હલનચલન કરે છે તેનો જો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આની અંદર છે ફાયદો થઈ શકે છે. ખોટી રીતે હલનચલન જ નહીં કરવાની, તમે જે કામ કરો એ જ કામ માત્ર ને માત્ર કરો, એને કારણે એને થાક ઓછો લાગશે. ખબર પડી આપણી સ્ટોરી? આને કારણે ખોટી હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારોનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. અને ગતિ નિરીક્ષણનો મેન હેતુ જ ઈ છે. ગતિ નિરીક્ષણનો મેન હેતુ જ ઈ છે, ઉદ્દેશ જ ઈ છે, અર્થ જ ઈ છે કે ખોટી અને બિનજરૂરી હલનચલન દૂર કરી શકાય, કામકાજ વધારી શકાય, કામદારોનો થાક ઓછો કરી શકાય. હાલો એના પછી આવે છે ભિન્ન વેતન દર. પણ ભાઈઓ બહેનો ભિન્ન વેતન દર શું છે આની હું ચર્ચા નહીં કરું. મેં કહી દીધી વધુ કામ કરે ને વેતન ઓછું કરે તો વાંચીને કામદારોને તેમના કામના આધાર સમયના આધારે વેતન સંદર્ભ ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દર પદ્ધતિ. લીટી કરો વાત તો પરીક્ષામાં એક માર્કમાં કીધી કરી કે ભિન્ન વેતન દર એટલે શું? તો કે ભિન્ન વેતન દર એટલે કામદારોને તેના કાર્યના સંદર્ભે, એ જે કામ કરતો હોય એના સંદર્ભે જે કઈ વેતન ઉત્તેજન યોજના આપવામાં આવે છે એ વેતન ઉત્તેજન યોજના આપવી એટલે જ ભિન્ન વેતન દર. અમુક કંપની ફોલ્ટ હોય, જીવાત હોય, કામ ઓછું કરે તેને પગાર ઓછો આપે, અમુક કામ સારું કરે તો એને પગાર વધારે આપવો જોઈએ. તકલીફ નથી ને? પેપરમાં લીટીઓ થઈ જાય હો, પછી અહીં ધ્યાન નહીં રહેતું હોય. આ મજાક મસ્તીની વાત નથી, 10 વર્ષનો અનુભવનો નીચોડ બોલે. અમે અમારા સાહેબ નતા મહિના લીટીઓ કરી એટલે જો અમારી જિંદગી આખી લીટીઓ થઈ ગઈ. અત્યારે એના કરતા એ જમાનો ભયંકર ખરાબ છે. તમારી જિંદગી લીટી થઈ જાય પણ મા બાપની લીટી થઈ જાય, લીટીમાં લીટીમાં. કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. ભાઈ ટેલરે ચોખ્ખું કીધું કે આના કરતા વેતન ઉત્તેજન ટનાટન આપો, એવું વેતન આપો કે એને કામ કરવાની નો થઈ જાય ઈચ્છા થઈ જાય, મરજી થઈ જાય. આ ઘણા એવા હોય આપણે એમ કહીએ કે ના એવો ભાઈ મને કામ કરવામાં કંટાળો આવે, મોટું કાંદા બાપા જેવું. ઓહો, અને એને કરતા આમ ધનજીભાઈ નો વરસાદ સારો કર્યો તો કામ ન કરવું હોય તો એ કામ કરવાની ઈચ્છા જાગે. હું ભણાવું તો છું પણ ભણાવ્યા ઉપરાંત પણ મારે ચોપડાનો ધંધો છે. હું વેપારી આગળથી ચોપડા સસ્તામાં લઉં, મૂંગા ભાવે દઉં. મારું કમિશન ખાલી 5% જ રાખું, તો કહેવાય તો મૂંગા ભાવે 35%માં લઉં, 40%માં લઉં. એ 40% વાળા વિદ્યાર્થીને 60% વેચે. મારા વેપારી આગળથી ચોપડા લેવા જવાનો હોય તો સવારે 12 ગામથી ફોન આવ્યો જેતપુરથી, અને કે 30%માં જોઈએ જ. એટલે હું પેલા ના પડતો, હું ના ચોપડા તો પડ્યા છે. અને કે 10મું ને 12મું ધોરણ હોય મારો માર ગયો, મારો માર આવ્યો લઈ આવ્યો 10મું 12મું બે તો માત્ર ને માત્ર 9ની તું નો ટેક્સ બુક, નો ટેક્સ બુક બટ 9ની 15,000 નો માલ લીધો, 16,000 નો જૂનાગઢ આવી વેચી નહીં. કોનું પેટ્રોલ ગયું હોય છે 1400 તો મળ્યા.
કામ છે જેતપુર ગયો ઉત્તેજન વધુ મળ્યું અહીં 35% માં આપે ત્યાં કેટલા ટકામાં આપે મેં હિસાબ ન કર્યો કે ભાઈ 70 કિલોમીટર આવક જાવક થાય કારણ કે જુનાગઢ બસ સ્ટેશન થી એમ કે જેતપુર 28 કિલોમીટર આપણા ઘરેથી તો 5 બીજા આગળમાં પ્રોપર જેતપુરમાં ન હોય ત્યાં પાછું અંદર જવું પણ હિસાબ ન કરો 70 કિલોમીટર આવક જાવક નહીં થાકી જાય ને પેટ્રોલ ભરે ઘેર પેટ્રોલ હોનું ભરે આપણે કે અહીંયા ડેલા ચડવા જવા થાકી જાય ઘેરે બેઠા બેઠા 2 કિલો વજન વધે ના કામ એના કરતા બધી રીતે ફાયદો તો એવી રીતે જ કર્મચારી આગળથી કામ લઈ શકાય તમારે કામ એની આગળ મન ધાર્યું કરાવવું હોય અને કામ નહીં કરવાનું મરજી હોય ને તોય કામ કરવાની મરજી થઈ જશે બાકી ભારતીય રેલવે બંધ થઈ ગઈ હોય કીધી એસટી બંધ થઈ ગયું મેં આની પહેલા તમને કીધું હતું કે એ લોકોને અઠવાડિયામાં એક દી રજા આપે પણ ફિક્સ નહીં બાકી બધાય કર્મચારી ઓબાડો મચાવે બેસતા વર્ષની અમાર બધાયનું નવું વર્ષ છે ટ્રેન બંધ થઈ આપણો તહેવાર કહેવાય બેસતું વર્ષ દિવાળી તમે હાઈનું દિવાળીની ટ્રેન બંધ છે દિવાળી છે તો એસટી બંધ છે હાઈનું આ પ્રાઇવેટ ટ્રાવેલ્સ બંધ હોય એ પ્રાઇવેટ હોય એટલે પણ આજ તો દિવાળી છે એસટી બંધ રિક્ષા બંધ ટ્રેન બંધ પ્લેન બંધ ઇન્ડિયા બંધ કારણ કે એ દિવસનો એને વધારાનો શું આપે ઇન્ડિયા બંધ થઈ જાય પણ અમુક નંગ હોય કોઈ દી બંધ ના થાય કંપની ફોલ્ટ હોય એને આપણે ગમે એટલું કે શાંતિથી બેવું પણ એના સંસ્કાર તો દેખાડી દે ઓવરડોઝ મેં પહેલા જ કીધું તો અધૂરો ઘોડો છે એ થોડો કેવો છલકાય ઈ જોવું ઈ જોઈ લેવો વડવાઓએ વડીલોએ કહેવત કાઢેલી છે અધૂરો ઘોડો હોય ને છલકાય કેવું પોતે ઢોંગ એવો કરે ને કે હું તો આમ હોશિયાર ને જ્ઞાનનું બાચકું પણ એમ ખબર નથી 92% વાળા ઊંધા 29 યાર આ અનુભવ જ બોલે અમારે દર વર્ષે આવા વિદ્યાર્થીઓમાંથી અમુક સરળ શબ્દમાં કહીએ તો અધૂરા ઘડાવાળા આવતા હોય એટલે અનુભવ બોલે કે ક્યાં ટકા 92 એ પહોંચતા હોય રિઝલ્ટ આવે તો ઓહો 29 મેં ચોપડી ઊંધી કરી ટકા ઊંધા થઈ ગયો એટલે બહુ ઓવરડોઝમાં ના આવે તો ફેડરિક ટેલરે ઉત્તેજન વેતન પ્રથાની હિમાયત કરી છે કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્યક્ષમતા અલગ અલગ હોય ભાઈ બધાય તો હરખું કામ કરવાના નથી એમ ક્લાસમાં બધાય હોશિયાર ન હોય બધાય ડબાકલી ન હોય બધાયની કાર્યક્ષમતા અલગ કોકને ઓછું યાદ રહે કોકને થોડુંક વધારે યાદ રહે કોકને એનાથી થોડું રહે કોકને એનાથી થોડું રહે કોકને સૌથી વધુ રહે એના મનમાં એમ સમજે હું તો હોશિયાર જ્ઞાનનું બાચકું હું આડું બોલી શકું અમને પીળો પાછ મન કોઈ કઈ કહે નહીં યાદ શક્તિ અલગ અલગ હોય એમ કારખાનામાં પણ અલગ અલગ હોય તો સારું કામ કરે ને વેતન કેવું દેવાનું ઓછું કામ કરે ને વેતન કેવું દેવાનું એમ સારું લખે ને માર્ક કેવા દેવાના ઓછું લખે ને માર્ક પણ એ ક્યારેક બોર્ડમાં ભૂલાઈ જાય સારું છે એ ખરાબ લખાઈ જાય એટલે ભાઈ 29 આ હકીકતને ધ્યાનમાં લઈને જ કાર્યક્ષમ કામદારોને વધુ વેતન આપવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળાને ઓછું વેતન મળવું એવું શ્રી ફેડરિક ટેલરજીએ કહ્યું છે અય્યર ભાઈની જેમ ખબર ભાઈ ભાઈ તો ભાઈ ટેલર પૂરો હવે આવ્યો હેનરી ફેયોલ હેનરી ફેયોલના સંચાલનના સામાન્ય સિદ્ધાંતો ભાઈ પરીક્ષામાં કીધી કર્યો હેનરી ફેયોલે કયા સિદ્ધાંત આપ્યા તો કે સંચાલનના સામાન્ય સિદ્ધાંત લખો હોય તો કોના ખાસામાં લખી લેજો
ફ્રેડરિક ટેલરે કયા સિદ્ધાંત આપ્યા તો કે વૈજ્ઞાનિક સંચાલનના. એટલે આવું પૂછી હકે ભાઈ મોટવાળા છે. તો ભાઈ ફ્રેડરિક ટેલર પછી હેનરી ફેવલના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત આવ્યા છે. વાત કરીએ હેનરી ફેવલની તો હેનરી ફેવલ તો પોતે એક સફળ એન્જિનિયર હતો અને ઉદ્યોગપતિ હતો અને એટલો અનુભવી હતો કે વાત જવા દો. એને પોતાની આવડતના આધારે 1916 માં એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ હું જનરલ એગ્રીમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ. સરળ શબ્દમાં કહું તો એવું બધું યાદ ન રાખતા આવડે તો ખાલી એટલું રાખવું યાદ. ગુજરાતીમાં એને કહેવાય ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. પણ ભાઈ એમ નહીં પૂછશે ઇંગ્લિશમાં જ. માટે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ કઈ સાલમાં? 1916. ના, જ્યારે જવાબ દેવાનો હોય ત્યારે ત્યારે પાછું મૂંગું ન રહે. પણ આમ ક્યારેક ક્યારેક ઉભરો આવે ને. બાકી છોકરો ડાયર છે, એમાં કંઈ કેવું નથી પડે. પણ ક્યારેક ક્યારેક વાન ના આવે પણ હાન સંગ એવો હજી આપણને એ નથી ખબર એને એનો સંગ લાગી ગયો, ઘોડા બિચારા ઘોડાનો સંગ લાગી ગયો. તો સંચાલનના સિદ્ધાંત જોઈએ. ભાઈ આ માણસ એવો છે તો એ પણ પેલા મજૂર જ હતો. એણે બીજાના અંડરમાં કામ કર્યું. કામ કરીને ઉદ્યોગપતિ બન્યો, કામ કરીને છે મેનેજર બન્યો, કામ કરીને એન્જિનિયર બન્યો અને પછી એના અનુભવ થયો અને ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન નામનું પુસ્તક લખ્યું. કઈ સાલમાં લખ્યું? 1916. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેવલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઘરની ચોપડી લીટી કરાય. ઈસવીસન 16 માં તેમણે પોતાનું એક પુસ્તક લખ્યું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. અને આ પુસ્તકની અંદર જ એને સિદ્ધાંતો રજૂ કર્યા હતા. ટોટલ હેનરી બાપાએ સિદ્ધાંતો કેટલા આપ્યા? 14. હેનરી બાપાએ ટોટલ સિદ્ધાંતો કેટલા આપ્યા? 14. માટે પરીક્ષામાં પૂછે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો લખો તો 14 લખવાનું. 3 માર્કમાં. 3 માર્કમાં કોઈ પણ બે સિદ્ધાંત એ પૂછે કે આ બે સિદ્ધાંત સમજાવો તોય લખવાનું. નો ગેરંટી ને નો માટે આપણને આવડવું જોઈએ. પણ એ પેલા સિદ્ધાંતો પેલા હેનરી ફેવલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચી છે. કેટલા ભાગમાં વહેંચી? ભાઈ કેટલા ભાગમાં વહેંચી? પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે હેનરી ફેવલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને કેટલા ભાગમાં વહેંચી છે? કેટલા ભાગ? 6. પણ ક્યાં 6 ભાગ ભાઈ? એક મિનિટમાં યાદ રખાય ને તો ઘરની ચોપડીમાં સૂત્રો કરીને લખો. ટેવાના સંરક્ષણમાં હિસાબ સંચાલકીય છે. ટેવાના રેવા નહીં હો, ટેવા. રેવા તો માં નર્મદાનું નામ છે. ટેવાના સંરક્ષણમાં હિસાબ સંચાલકીય છે. ટેવાના સંરક્ષણમાં હિસાબ સંચાલકીય છે. ટે એટલે ટેકનિકલ પ્રવૃત્તિ. વા બોલે તો વાણિજ્ય, ના બોલે તો નાણાકીય, સંરક્ષણ બોલે તો સંરક્ષણ, માં બોલે તો તમારી મારી, હિસાબ બોલે તો હિસાબ અને સંચાલકીય છે એટલે સંચાલકીય પ્રવૃત્તિ. ભાઈ છે યાદ રહી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું. હું ટેવાના સંરક્ષણમાં હિસાબ સંચાલક છે. ટેવાના સંરક્ષણમાં હિસાબ સંચાલકીય છે.
પણ ભાઈ પરીક્ષામાં 3 માર્કમાં પૂછે તો આટલું નહીં લખવાનું, આખું લખવાનું. કઈ પ્રવૃત્તિમાં કિનો સમાવેશ થાય ભાઈ તો 3 માંથી 3 મળે. આ પ્રશ્ન ભૂતકાળમાં 2 માર્કમાં પૂછાયેલો છે અને મારા વિદ્યાર્થીને મેં કીધું તો 2 માર્કમાં પૂછાય તો માત્ર હાથે હાથ મુદ્દા લખવા. 2 માર્કમાં પૂછાય તો માત્ર 6 એ 6 મુદ્દા લખવા કે હાથે હાથ મુદ્દા લખવા. 6 છે એટલે 6 એ 6 લખવા, અંદર કઈ નહીં. પણ પાછું મેં મારા વિદ્યાર્થીની વખતે એ કીધું હતું 3 માર્કમાં પૂછાય તો મુદ્દા તો લખવા પણ અંદર એ લખવું. એ બોલે તો ટેકનિકલ બાબતો અથવા ટેકનિકલ પ્રવૃત્તિ. ટેકનિકલ પ્રવૃત્તિમાં કેનો સમાવેશ આવે તો કે કારખાનાની અંદર. બીજું વાણિજ્ય. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંતની અન્ય સહાયક સેવા તો ખરીદી વેચાણ વગેરે વગેરે. પછી ત્રીજું એવું નાણાકીય ઉત્તેજન, નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાંની પ્રાપ્તિ કેવી રીતે કરવી, મૂડીની પ્રાપ્તિ કેવી રીતે કરવી, એક્સેટ્રા એક્સેટ્રા. પછી એવું નંબર 4 ટેવાના સંરક્ષણ. સંરક્ષણ કેનું કરાય? સલામતી. કેટલી બાબતનું કરાય? 3 બાબત. એક તો કર્મચારી, બીજું મિલકત ને ત્રીજું માલસામાન. આ બધું એની અંદર લખાય. ટેવાના સંરક્ષણમાં એટલે તમારે એકવાર હિસાબ સંચાલકીય છે. હિસાબની અંદર શું કરાય? નાણાકીય પત્રકો બનાવવાના હોય ને, પામચું સરવૈયું વગેરે વગેરે. ફાઇલો તૈયાર કરી નાણાકીય પત્રકો તૈયાર કરવા. અને છેલ્લે સંચાલકીય છે તો ભાઈ સંચાલન કરનારને શું કહેવાય? સંચાલન કરનારને શું કહેવાય? તો સંચાલકે શું કરવાનું હોય? સંચાલકે શું કરવાનું હોય? સંચાલન. પણ સંચાલન એટલે શું? આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણી, સંકલન. ખબર પડી ભાઈ? હજી એકવાર સંચાલકીય પ્રવૃત્તિ કરે કોણ? તો કે સંચાલક. સંચાલકે શું કરવાનું? એ સંચાલન. સંચાલનમાં કઈ બાબતનો સમાવેશ થાય? યાદ આવે 6 એ 6 મુદ્દા કમ્પ્લીટ. હાલો તો જોઈએ છીએ અધૂરા ઘડાને સાઈડમાં રાખીને. હેનરી ફેયોલે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામનું પુસ્તક 1916 માં લખ્યું. ભાઈ કઈ નહીં તો સાલ પૂછે એવો. હેનરી ફેયોલે પોતાનું પુસ્તક કઈ સાલમાં લખ્યું હતું? 1916. એના પછી આવ્યું હેનરી ફેયોલને ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચી છે. પહેલું ટેકનિકલ પ્રવૃત્તિ. ભાઈ જોઈએ એની અંદર કારખાનાના યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. નંબર 2 વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં એકમની ખરીદી, એકમનું વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવામાં આવે છે. નંબર 3 નાણાકીય પ્રવૃત્તિ, જેની અંદર મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ કેવી રીતે કરવો, ભંડોળની જાળવણી કેવી રીતે કરવી, રોકાણ કેવી રીતે કરવું વગેરે. હજી તો ભાઈ 3 જ પૈકી, હજી 3 બાકી. નંબર 4 સંરક્ષણ પ્રવૃત્તિ, જેમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી વગેરે બાબતનો સમાવેશ થાય. અને છેલ્લું સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, હિસાબી પ્રવૃત્તિમાં આંકડાકીય નાણાકીય પત્રકો બનાવવાનો સમાવેશ થાય. તો ભાઈ હવે હેનરી ફેયોલના સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા. ટોટલ સિદ્ધાંત આપ્યા 14. 2004 ની વાત કરું છું. 2004 આજથી 16 વર્ષ પહેલા. અને પછી 2011 આજથી 9 વર્ષ પહેલા. અને પછી 2015 આજથી 5 વર્ષ પહેલા 3 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પણ કેવી રીતે ખબર છે? હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોની યાદી આપો. હું પૂછે યાદી. તો ભાઈઓ બહેનો આની અંદર 14 સિદ્ધાંત લખવા પડ્યો 3 માર્ક.
14 સિદ્ધાંત લખવા પડે 3 રૂપિયામાં, નહીં લખો તો ભંગ ચોકડી આવશે. અને બાકીના વર્ષોમાં આ સિદ્ધાંત એવી રીતે પૂછાયેલો છે, હેનરી ફેવલના કોઈ પણ 2 સિદ્ધાંત સમજાવો 3 રૂપિયા. અથવા તો એમે પૂછાણો નીચેના સિદ્ધાંતો સમજાવો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. ટૂંકમાં 14 માંથી ગમે 14 માંથી ગમે 2 પૂછો, પણ ફિક્સ નહીં. વાંચવા બધાય પડે ને યાદ પણ બધાય રાખવા પડે. પણ હા, હું ગેરંટી આપું, માત્ર ને માત્ર મારા આમનું ધ્યાન રાખીને હું કરાવું એટલું કરશો એટલે 14 સિદ્ધાંત તમે મોઢે બોલશો પડકડા. ધ્યાન નહીં રાખો તો હું ગેરંટી એવી પણ આપું કે હવામાં થોડી વાર થાય, કઈ ખબર પડશે. તો તમારા હાથમાં છે ધ્યાન આપવું કે ના આપવું, કે વાતું કરવું. ક્યાં ક્યાં 14 સિદ્ધાંતો આપ્યા છે પેલા તો ઈ યાદ રાખવા પડે, પછી બધું નક્કી થાય. પણ એ સિદ્ધાંત વાંચતા પહેલા જરા ઇન્ટ્રોડક્શન તો જોઈએ આપણા હેનરી કાકાને. હેનરી ફેવલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. ભાઈ તો નવા જ હતા, તદ્દન નવા. કારણ કે હજી લગી કોઈ એવા સિદ્ધાંત ગોઈતા નથી અને ન આવે. તો એ સિદ્ધાંતો સંપૂર્ણ નવા હતા. તેમનું માનવું એવું હતું કે ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર ને માત્ર તેના પાસે પૂરતું જ્ઞાન જ મહત્વનું નથી. આ તો સાચી વાત જ છે. હું જ્ઞાની હોય તો મારો ધંધો હાલવા માંડે. હું પુષ્કળ જ્ઞાની છું, મારો ધંધો હાલવા માંડશે. તો બીજું કે હું પુષ્કળ રૂપિયા વાળો છું, મારો ધંધો હાલશે, કરોડો રૂપિયા છે. 9 રૂપિયા હાલે, 9 જ્ઞાની હાલે. આવા ભ્રમ હોય તો કાઢ નાખજો. લોકો ભગવાન આગળ એક જ માગે, ભગવાન પૈસો દે, સૌથી કરોડપતિ મને બનાવ. દીકરા પૈસો દે પણ સુખ શાંતિ છીનવી લે. પૈસો દે પણ સુખ શાંતિ, કારણ કે એ બધાયને બધુંય નથી દેતો. નવરો તો તમારા હારું હોવો જોઈએ ને. તમે હર ખેલે માગણ મહિનાના થઈને ઊભા રહી જાઓ. માગણ મહિનાના કહેવાય સ્વાર્થીલા. શ્રાવણ મહિનો રહી તો મહાદેવના મંદિરે જાય, એ મહાદેવ મેં તારો શ્રાવણ મહિનો લીધો, હવે મને આ કરી દે. એ તારા હારું નવરો છે મહાદેવ વિચારો. કઈ મગાતું જ નથી એની આગળ. તમે એમ ભગવાન કહો તો તમે એની આગળ માગો હું કામે? તમે એને ભગવાન માનો તો તમે માગો હું કામે? ભગવાન એટલે કેવો કહેવાય? ભગવાન એટલે કેવો કહેવાય? અંતર્યામી. તમે કયો ઈ પેલા એને ખબર જ હોય, માટે એની આગળ કોઈ મગાતું જ નથી. માગશો ઈ ભેગો ઈ તરફ દઈ દે. તમે માગો ઈ ભેગો દઈ દે. તો તમે કાલ પરમની 11 રહી ગઈ, હું હવેલીએ જઈને હમણાં માગી, હવે ભગવાન મને એક ટન ફોરવીલ લઈ દો. તો ઘરે આવી ફોરવીલ આવી ગઈ છે. આપણે કઈ સુદામાં છીએ એ આવી જાય. એને આવ્યું તો આપણે થોડુંક આવે. એ હાચો પણ હતો ને આપણા જેવા કોઈ બાકી નથી. આ ઘણા પ્રયોગ કરે ને અખતરા કરે. એ કે સુદામાને કીધું તો અમને કાન નથી. તો પેલા સુદામા બન. પ્રસન્ન ભગવાન થાય પણ તમે કેવા હોવા જોઈએ? નિષ્પાપ અને એકદમ પવિત્ર. પણ આ તો બેઠા હોય ભણવામાં, પણ જીવ અમે બે નીકળ્યા. રામ સીતારામ સીતારામ. તો હેનરી ફેવલે એવું જ કીધું કે માત્ર ને માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીને પદ્ધતિથી વાકેફ રહેવું પણ જરૂરી છે. માટે દુનિયામાં પૈસો સર્વત્ર નથી, જ્ઞાન સર્વત્ર નથી, પણ બધુંય જરૂરી છે. અને બધાયથી તમને વાકેફ રહેતા આવડવું તો હાલો, બાકી ના. માટે કોઈ માગણ મહિનાના થતા નહીં, હાથથી નથી મૂકી દેવું. ભગવાન આગળ માગવા માંડતા નહીં.
₹22 નાળિયેર ધરે ને માગે 22,000 રૂપિયા, તો ભગવાન મૂર્ખો છે? તમને ₹22 22,000 નો માલ આપી દે? એવાય જોયેલા છે. એ ભગવાન મને 1 કરોડ ની લોટરી લાગી જાય તો હું 1 કિલો પેંટા ધરીને 1 નાળિયેર ધરી, તું કોમર્સ નો માણા, તો એ તો બાપાનોય બાપો કહેવાય. એ તો બાપાનોય બાપો કહેવાય. એ 150 ની પેંટા ને 22 નાળિયેર ના લઈ લે, એ તમને 1 કરોડ આપે. માટે એટલું જ્ઞાન મહત્વનું નથી, બધાયથી વાકેફ રહેવાનું. અને હેનરી ફેયોલે એમના અનુભવ તેમજ હા એને બધી ખબર જ છે કે મારા કયા ભક્તને શું જોઈએ એ ટાણા આપી દે, માગો તોય આપી દે, નહીં માગો તોય આપી દે. એની આગળ જેવડું કોમ્પ્યુટર છે એવું તો વિશ્વ કોઈ આગળ નહીં હોય, બનાવશે એ નહીં. એ અત્યંત દયાળુ છે. પણ આ તમે કર્મ હારા કરો, કર્મ નહીં કરો તો નહીં આવે. ખોડી આપે પોતાના અનુભવને આધારે. આ તો હું વાંચું નહીં, હું એમ કહે ભગવાન હું 11 રહી મને સારા ટકાએ પાસ કરી દે છે, મેળ પડે. 11 શું 12 રહે તોય ના તારા બાપા આ પડી આ. તો 14 સિદ્ધાંત રજૂ કર્યા અને આ સિદ્ધાંત છે એ વળી ખૂબ જ ઉપયોગી સાબિત થયા. આ 14 સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો, શિસ્ત અંગેનો, હુકમની એક વાક્યતાનો, ધોરણની એક વાક્યતાનો, સામાન્ય હિતને વધુને વ્યક્તિગત હિતની કોણ સ્થાન, કર્મચારીના યોગ્ય વેતનનો સિદ્ધાંત, વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની નૈતિક સાધન વ્યવસ્થાનો, સમાનતાનો, સ્થિર કર્મચારીનો પહેલની જૂથ સિદ્ધાંત છે. ના વંશપોરામાં ન હોય, તમારો સ્વાહા પરીક્ષામાં ન થઈ જાય, ધ્યાનમાં રાખજો. હું પરીક્ષા દઈને બેઠો છું, તમારે ની પરીક્ષા ઉપરયુક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે આ માત્ર ને માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે અને તે શાણપણનું કામ છે. આ ભાઈ વાત સાચી છે. આ સિદ્ધાંત કે કોઈ ભગવાને નથી, પણ માત્ર ને માત્ર હું છે અનુભવનો અને કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે, કુશળ બુદ્ધિ ઉપર. તમારા બુદ્ધિ છે તો આ સિદ્ધાંત અપનાવશો, બુદ્ધિ નહીં હોય તો સિદ્ધાંત અપનાવશો નહીં. મેં કીધું એમ જેને ભણવું છે એને પગા આવશે તો છાના મુના ખાઈ ગયા, અને જેમ નહીં ભણવું એમ ટાઈમ પાસ કરવું હોય છે એ નહીં આવતો હોય તો જે આપણે વાત જ કરીએ છીએ. કોઈ અમુક નીકળે એમાં વાત નથી, એનોય નથી, આપણોય નથી, એનો સીમ નહીં. તો સિદ્ધાંતો જોઈ રહ્યા છીએ. એમાં પેલો આવ્યો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. ભાઈ શ્રમ વિભાજન એટલે શું? શ્રમ વિભાજન એટલે શું તો કે કાર્ય વિભાજન. શ્રમ વિભાજન એટલે શું? અહીંયા કોણા કાચમ લખી જ નાખજો. શ્રમ વિભાજન એટલે કાર્ય વિભાજન કહેવાય. કાર્યનું શું કરી દેવાનું? વહેંચણી કરી દેવાની, વિભાજન કરી દેવાનું. તો સફળતા મળે હો. તો સફળતા મળે. એક જ એક્ઝામ્પલ ની અંદર હું તમને બધું કહી દઉં. એક રસોઈએ 100 જણાની રસોઈ કરવાની છે કે 300 જણાની રસોઈ કરવાની છે, હાલો. પણ એ રસોઈએ 25 આઈટમ બનાવવાની છે થાળીમાં, 25. તો 300 જણાની રસોઈ કરતા રસોઈયાને કેટલો સમય લાગશે? એની સ્પીડ ઉપર આધાર. પણ હું તને એમ જ કહું, ખાલી 300 જણાની પૂરી એ તારે વણવાની, તારે કરવાની, પાછા ભજીએ બનાવવાના, દાળ ભાત શાકે બનાવવાની, 25 આઈટમ, પાછો સંભારો, પાછું પંજાબી શાક તો રહી ગયું, પાછી નાની રહી ગઈ, તો ભાતની દાળ કોણ બનાવે? હા હે ઉના નથી મળતું.
2 દિવસ અને જમણવાર ઠંડો મળશે. જમણવાર પણ કાર્યનું શું કરી દેવું જોઈએ? શું રાખી લેવાય? માણસો, કર્મચારીઓ. આપણે આગળ વાત કરી કે કર્મચારી વિનાનું બધું. Employees are arms and legs of units. કર્મચારીઓ છે એકમના હાથ પગ સમાન છે. મોટા મોટા કેટરસ વાળાને એટલે જ સફળતા મળી છે ભાઈ, એને કાર્યનું વિભાજન કરતા આવ્યું. પંજાબી વાળા જુદા, ચાઇનીઝ વાળા જુદા, ગુજરાતી વાળા જુદા, ભજીયા વાળા જુદા. પંજાબીની અંદર પાછી નાન હોય તો નાન વાળો જુદો. દરેકને કાર્યનો શું કરી દો? કામ ટનાટન કે ટકલા જેવું થાય કે નહીં? આ ઈ જ વાત છે. પણ ભાઈ કાર્યનું વિભાજન ક્યારે કરાય? પ્રસંગ કેવો હોય તો મોટો. નાના પ્રસંગમાં કરવું. આ તો 10 જણાની રસોઈ બનાવવાની અને એમાં હું કહું કરી સ્પેશિયાલિસ્ટ લઈ આવું. બધા સ્પેશિયાલિસ્ટ ઓસરીએ ન વધે. 10 જણાના રસોઈમાં ઓસરીએ ન વધે. ખબર પડી ભાઈ? તો ભાઈ ખાસ કાર્ય વિભાજન, શ્રમ વિભાજન. મોટા એકમમાં સફળતા મળશે, નાના એકમમાં સફળતા મળશે. તમે ઘણા અહીંયા જમણવાર પણ પ્રસંગમાં ગયા હોય, બુફે હોય ને કાઉન્ટર બહુ મોટું ગોઠવાયેલું, વચ્ચોવચ્ચ છે લાવે ભજીયા કરતા હોય 2 જણા. વાં છે પંજાબી વાળો એક જણો પંજાબી વગાડતો હોય, બાજુમાં ઊભો થાપાલી વાળીને નાન કરતો હોય. વળી દાળ ભાત ભરવા વાળો રસોડામ જુદો હોય, શાક દેવા લેવા વાળો જુદો હોય, છાસ વાળો જુદો હોય, મુખવાસમાં બાઈ હોય બી હોય, અને અંગૂર ટપડીમાં સપ્લાયર હોય. અમારા મિલનભાઈ ભાઈ તો કામ ઝડપથી. પણ એકમ કેવું છે અહીંયા? બીજો સિદ્ધાંત, સત્તાને જવાબદારીનો સિદ્ધાંત. આ બીજું. આ શ્રમ વિભાજન માલિકની કક્ષાએ થવું જોઈએ ને કર્મચારીની કક્ષાએ પણ થવું જોઈએ. બેની કક્ષાએ. ત્યાં જરૂર પડે તો ઉચ્ચ સપાટીએ શ્રમનું વિભાજન કરી નાખો, જરૂર પડે તો તળ સપાટીએ શ્રમનું કરી નાખો. રેલવેની અંદર ઈ જતું ભાઈ શ્રમ વિભાજન. રેલવેના ડ્રાઈવર નોકરી કરે અહીંથી અમદાવાદ લગીને 2 જણા ખેંચે, કા બહુ તાકાતવાળા હોય તો મુંબઈ લગીને ખેંચે. પછી હવે રેલવે રતલામ જતી હોય, કા તો જબલપુર એક્સપ્રેસ હોય ફોર એક્ઝામ્પલ. કઈ એક્સપ્રેસ? જબલપુર કે એવું ખબર છે? આઉટ ઓફ સ્ટેટ થઈ ગયું. ગુજરાતમાં જબલપુર ન થાય કોઈ ગોતતાની ડિલોરી કાચ લઈ તો વડોદરા લગીને તો માંડ આકે બિચારો મધ્ય પ્રદેશ. ક્યાં લગી નાકે માંડ? વડોદરા તો પૂરું થઈ જાય. પછી ઓલા ડ્રાઈવર હવે હોઈ જાય, પાછા બીજા 2 ભાઈ ત્યાં પણ શ્રમ વિભાજન છે. પણ હું કામ એને કાર્ય વિસ્તાર કેવો છે? હવે જૂનાગઢ થી પોરબંદર અમારા છગનભાઈ ને અહીંયા જવાનું હોય અને ત્યાં 3 ડ્રાઈવર બદલે રસ્તામાં. બદલે હું ના ન પાડું પણ ઓસરીએ વધે. નંબર 2, સત્તાને જવાબદારીનો સિદ્ધાંત. ભાઈ પહેલાના જમાનામાં ક્યાં દરેકને સત્તાની જવાબદારી કરતા? એક જ જણાને બધું સત્તાની જવાબદારી સોંપણી કરી દેતા. માટે અહીંયા હેનરી ફેવલે એ કીધું છે કે સત્તાને જવાબદારી એક સિક્કાની 2 બાજુ છે. જેટલી સત્તા એટલી જ અને જેટલી જવાબદારી એટલી જ. સત્તા વિનાની જવાબદારી કે જવાબદારી વિનાની સત્તા હોય. મને તમે સત્તા આપો પણ હામી મારી હું બને? હું એમ કહું કે સત્તા મારી પણ જવાબદારી મારી નહીં. શક્ય જ નથી ને. હોય તો મજા ના આવે. આ તો એના જેવું થયું. મિલેનિયમન બાજુના મકાનની ચાવી દઈ ન જાય, આ મકાનની ચાવી દઈ જાય, પાછો મિલેનિયમન કેતો જાય વિરલિયા બાજુના મકાનમાં કઈ થાવું જોઈએ નહીં. હે
ઓળખ્યો જ નથી. હું ભણાવું અહીંયા આ ક્લાસમાં અને છોકરા બાજુ ક્લાસમાં બીજા બેઠા હોય. પ્રિન્સિપાલ મને કે સાહેબ જોજો બાજુમાં તોફાન ન કરે. સતા અહીંની દીધી જવાબદારી અહીંયા ભાઈ મારી ઈ ક્લાસમાં ગેરંટી નહીં હો. અહીંયા કઈ નહીં થાય એની ટૂંકમાં જેટલી સત્તા એટલી જવાબદારી સત્તા કરતા જવાબદારી વધુ થઈ જાય તો અને જવાબદારી કરતા સત્તા ઓછી થાય તોય માટે બે કેવા હોવા જોઈએ એક સિક્કાની હવે ખબર પડી ને જેટલી સત્તા એટલી હા હું આ ક્લાસમાં સત્તા લઉં ને જવાબદારી લઉં આઈ કોઈ હલે નહીં હલે તો હું દાંત પાડી નાખું પ્લાસ્ટિકના પીટે કરી દો ખબર ન પણ બાજુના ક્લાસમાં ગમે એ કરે તો મારી ગેરંટી વોરંટી હા તમારે એની જવાબદારી દેવી તો જ્ઞાની પણ મને હું આપો સત્તા તો ખબર પડી જાય એમાં પણ આ તો ભણાવવાનું હોય ને અવાજ બાજુમાં આ તો ભણતો મિલન હોય મિલનના બાપા એમ કે મિલન જોજે રમલી નપાસ ન થાય તો મિલન મૂંઝાઈ જાય વગર કોરોના એ કોરોના થઈ ગયું ઈ કે ભણવું રમલી નપાસ ન થાય બાપા ઈ કઈ રીતે હાલે ત્યારબાદ નંબર 3 શિસ્ત અંગેનો સિદ્ધાંત ભાઈ એકમની અંદર શિસ્ત છે ને યોગ્ય વાતાવરણ ઊભું કરે શિસ્ત ન હોય તો બધુંય નકામ જેટલી કંપનીઓ સફળતાના શિખરે છે ને એની પાછળનું રહસ્ય એક જ છે એની કંપનીમાં શું છે મેં તમને કીધું હતું કે ઓલા જીઆઈડીસી માં ધંધો બંધ થઈ ગયો તો એ ધંધો પાછો બેઠો થઈ ગયો એ ધંધો બંધ હું કામ એને થઈ ગયો તો ત્યાં હું નતું શિસ્ત નતું ને સિદ્ધાંત નતા ભાઈ કે 9:30 કુટાઈ ને 10 વાગે કુટાઈ ન ક્યારે આવે ને પારે આવે ને એકે આવે ને આવે પાછા એ કઈ કામ કરે માલિક ને કર્મચારી હામાં હું નતું માટે શિસ્ત હોય તો બધુંય પણ શિસ્તનો સિદ્ધાંત આપણે ગયા લેક્ચરમાં જોશું આજે એટલું રાખીએ છીએ